તો કેમ છો મિત્રો? મજામાં? આપણે આવો વિડીયો બનાવવાનો હતો પણ અમુક ઓલા એવા છે ને એના માટે આપણે વિડીયો બનાવવો જરૂરી હતો. અને મને તો એ ખબર નથી પડતી, એડિટિંગ મારી પાસે કરાવવું, શૂટિંગ મારી પાસે કરાવવું, રખડવાનું મારી એરે 24 કલાક ભેગું જ રહેવાનું અને ભળવાય જ મારી કરવાનું. હે સારું હતું કે એના એકાઉન્ટ મારી પાસે નથી ને અપલોડિંગ એ મારી પાસે કરાવે ને મને એ કોઈ વસ્તુનો વાંધો નથી. ભલે અપલોડ હું કરી દઉં પણ ભળવાય એ મારી જ કરવાની. હા, પણ પોતાને તો કંઈ એડિટિંગ આવડતું ન હોય અને મને શીખવામાં નથી કે ભાઈ આ કરી દે ને ઓલું કરી દે, ના નથી સારું તેનું નથી. એટલે ભાઈ તો તમને આવતું તમે કરી લ્યો ને, બીજાની હુકમ પથ્થર ઠોકો ભાઈ. તમારે કરી લેવાય એડિટિંગ, આપણે ન દેવાય શીખામણ કોઈને. એવું જ જો બધું આવડતું હોય તો આપણે જ બધું કરાય ને. આપણે થોડી કોઈ બીજાને કેવું છે કે ભાઈ તું આ કરી દે ને ઓલું કરી દે ને આ એડિટ કરી દે ને ફલાણું એડિટ કરી દે. અને પછી 5 મિનિટમાં મેસેજને કોલ કરે, એલા ભાઈ એડિટિંગ થઈ ગયું, એડિટિંગ થઈ ગયું. એલા ભાઈ 5 મિનિટમાં ન થાય એડિટિંગ કરવા બી હોય તો ખબર પડે કેટલી વીએ થાય. હા, અને એવા કોઈ દી ખૂટા નહીં. મારો ભાઈ બંધ એનું એડિટિંગ કરી દે ને ઓલાનું કરી દે ને ફલાણું. એલા કાંઈ ફ્રી સેવા કરવાટું બેઠા આનું કરી દે ને ફલાણું કરે. એટલે સંબંધની હિસાબે રહ્યો ભાઈ. આ કરી દે એડિટ, ઓલું કરી દે એડિટ, ફલાણા ભાઈનું એડિટ કરી દે ફલાણા ભાઈનું એડિટ કરી. જો ભાઈ હું કોઈની ફ્રી સેવા કરવા બેઠો નથી. અને હવે હું ચોખ્ખા શબ્દમાં કહું, હું જેટલા વ્યક્તિના વિડીયો એડિટિંગ કરતો હતો ને ત્યાંથી બધી સેવા બંધ. હવના વિડીયો હવે એડિટ કરી લેજો ભાઈ. મને ન કહેતા કે આ એડિટ કરી દે ને આ બધું કરી દે. અને મને તો એ નથી ખબર ભાઈ, મારી ભેગા જે શૂટિંગમાં આવે છે ને એ બધાના ઘરે ઘરે જઈને ભળવાય કરે તમારા છોકરા નામ ભેગું ન જવા દેવાય, નામ થાય, નામ બગડશે ને તેમ બગડશે. એટલે એના મા બાપને વાંધો નથી, તમને શું વાંધો છે? અને એવો જ જો તમારા મારાથી વાંધો હોય ને તો મને મોઢે આવીને કહેવાય. અમારા ગામમાં ભળવાય ન કરે, મોઢે આવીને કહેવાય ને પછી એમ થાય કે ના. હા, ને એવા મરદના ફાડિયા હોય તો મોઢે આવીને કહે હું કામ ભાઈ વાંચી ભળવાય કરો. આ કોમેન્ટ બોક્સ તમારા આટલું ખુલ્લી રાખી છે. જેને એમ થાય કે મને આ વ્યક્તિ વાંધો મને કોમેન્ટ કરી દેજો. હા, અને આપણે કોઈ વ્યક્તિની જરૂર નથી ભાઈ. આપણી પાસે આપણો મોટો ભાઈ છે, આપણાથી નાનો ભાઈ છે, 2-3 ભાઈબંધ છે. આમ બધા વિડીયો બનાવી લેવો અમારી રીતે. અમારે કોઈ વ્યક્તિની જરૂર નથી. અને મને સબસ્ક્રાઈબ શું કામ કર્યો હોય ખબર કે તરત આનો વિડીયો આવેલું નોટિફિકેશન તરત હું રિપોર્ટ મારું. તો ભાઈ તને એક વાત કહી દઉં, આ એમ મેલડીવાળા એટલે આમ તું સમજી જાજે. હું સોલંકી પેઢીની, હું બહુસર ના ખાતાની, ઉગતા પોરની, હું રોમવારી, હું કુખાર મેલડી. હજી છે ઘણું બધું કહેવાનું, પણ જો હું બધું કહેવા જઈશ ને તો વિડીયો બહુ લાંબો થઈ જાય. મને હવે વચમાં એવું કંઈ લાગશે કે ભાઈ જરૂર છે બીજો વિડીયો બનાવવાનો તો આપણે બનાવી નાખશું. તમારે કોમેન્ટ બોક્સ તમારા હાથો જ ખુલ્લી છે.